શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ડિસેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાનનું નામ. ભગવાનનું નામ લેવાથી ભગવાન સાથે સંબંધ જોડાવાની શરૂઆત થાય છે. શરૂઆતથી ભક્તે લીધેલું નામ ભગવાનને ખેંચી લાવનારું છે. ભક્ત અને ભગવાનનો સંબંધ પૂરો થયો એટલે કે નામમાં સ્વયંને ઓગાળી નાખવાથી ભક્ત બ્રહ્મ સ્વરૂપ થાય છે. બંને અભિન્ન બને છે. બ્રહ્મ એટલે પરમેશ્વરનું નામ અનાદિ છે. ભગવાનના નામમાં જ વિશ્વનું મૂળ અને અંત છે. એટલે કે ભગવાનનું નામ ભગવાનને વ્યાપીને કાયમ જ રહે છે. સાચા ભક્તને આધ્યાત્મિક અનુભૂતિઓ થાય તો પણ તેણે નિરંતર નામસ્મરણ ચાલુ જ રાખવું જોઈએ. આપણે ભગવાનના નામસ્મરણ રૂપી વાહનમાં અત્યંત વિશ્વાસથી બેઠા પછી આ નામરૂપે દિવ્ય સાધન આપણને ગંતવ્ય સ્થાને અચૂક પહોંચાડે છે. તે શંકારહિત વાત છે. અંતે મુક્તિ મહાપદ સાર. આ વિચારો ડિસેમ્બર મહિનાના 31 પ્રવચનોમાં સમજાવેલ છે. આજે 21 ડિસેમ્બરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ભગવાનને સંસાર માટેનું સાધન નહીં બનાવીએ. એક છોકરો ઘરેથી ભાગી ગયો ત્યારે તેની મા બોલી કે તે ગમે ત્યાં ગયો હોય પણ સુખમાં હોય તો બસ. તેમ તમે ગમે ત્યાં રહો પણ નામમાં રહો. નામ એટલું બળજબરીથી પણ લો, શ્રદ્ધાથી લો તો વધારે સારું. વૃત્તિ સંભાળીને નામમાં રહો તો તેથી એ વધારે ઉત્તમ. વનસ્પતિના પાંદડાનો રસ કાઢવા માટે કેટલાક પાંદડાઓમાં મધ ભેળવવું પડે છે તો કોઈકમાં દૂધ, ઘી કે પાણી નાખવું પડે છે. તેમ ભગવાનનો પ્રેમ લાગવા માટે અને નામમાં મીઠાશ આવે તે માટે તે નામમાં થોડી શ્રદ્ધા નાખીએ. હું બ્રહ્મ છું એ અનુભવમાં પણ હું પણ છે. નામ તેનાથી પણ પર છે એટલે ભગવાનના નામનું સતત સ્મરણ રાખીએ. એને લીધે સંસાર સહેલો થઈ પડે છે. નામની સત્તા ખૂબ બલવત્તર છે. જગતમાં કોઈ એવું પાપ નથી કે જે નામની આગળ ટકી શકે. નામ એ તેના શત્રુને પણ મદદ કરે છે તો તે આપણને તો મદદ કરે જ. રૂપનું ધ્યાન મનમાં ન આવે તો એ નામ છોડીએ નહીં. આગળ જતાં રૂપ
આપોઆપ આવવા લાગશે. સત્યને કંઈક પણ રૂપ આપ્યા સિવાય આજે આપણને તેનું અનુસંધાન રાખતા આવડે તેમ નથી. નામ એ તેનું રૂપ છે, એટલે નામનું સતત અનુસંધાન રાખીએ. ભગવાનના નામમાં બદલાની અપેક્ષા નથી, એટલે તે અપૂર્ણ નથી. અભણ લોકોને નામ લેવાનું કહીએ તો તે તરત જ લેવા માંડે છે, પણ વિદ્વાન લોક માત્ર નામનો પ્રેમ આવશે ત્યારે જ નામ લેશ એમ કહે છે. વિષયરૂપી સાપનું વિષ હજુ ઉતરી ગયું નથી, એટલે અમૃત જેવું મીઠું ભગવાનનું નામ આપણને મીઠું લાગતું નથી. એ માટે આ ક્ષણથી જ નામ લેવાની શરૂઆત કરી દઈએ. આપણે રામના બનીને રહીએ અને તેમને જે ગમતું હોય તે જ કરીએ. જ્ઞાની થઈને ભગવાનને શરણે નહીં જઈએ, પણ અજ્ઞાની બનીને જઈએ. ભગવાનને અનન્ય શરણે જઈને અનુભવ લઈએ, નીતિથી રહીએ, ભક્તિ ઉત્તમ રીતે કરીએ, એટલે ભગવાન પ્રસન્ન થશે. જ્ઞાન શ્રેષ્ઠ ખરું, પણ ભક્તિ સિવાય તે જીવંત રહી શકતું નથી. કારણ ભગવાનથી જે કદી પણ વિભક્ત નથી થતો તે ભક્ત. અને જ્ઞાનમાં ભગવાન સાથે એક રૂપત્વ હોય છે, એટલે ભક્તિમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ભક્તિ પર જ જીવે છે. ખરો ભક્ત જ્ઞાની હોય જ. ભગવાનને ખાતર ભગવાન જોઈએ એ રીતે ભક્તિ કરનાર લાખોમાં એકાદિક જ માલુમ પડે છે. ખરી ભક્તિ તે એને જ સમજવી. નામને માટે આપણે નામ લઈએ, રામ રાખે તેમાં સમાધાન માનીએ. ભગવાનને સંસાર માટેનું સાધન નહીં બનાવીએ, તે સાધ્ય હોવું જોઈએ. જેણે ભગવાનના નામમાં પોતાનું આયુષ્ય વિતાવ્યું તેણે જન્મીને સર્વ કંઈ સાધી લીધું અને જન્મ સાર્થક કરી લીધો. જ્ઞાની થઈને નામસ્મરણ કરવું કે ભક્ત બનીને નામ સ્મરણ કરવું તે એક જ છે. બંનેમાં ભગવાનનો પ્રેમ મુખ્ય છે. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.